અને માતુશ્રી શ્રી કવિમાં સતલોક છે આવ્યા છે, પણ મહાપુરુષોને ઓળખવા હોય તો કેમ ઓળખવા? એને આ રીતે ઓળખાય. જેને હરખ ને શોખ નહીં આવે ને એડકી, એક બાજુ દુઃખ છે તો બીજી બાજુ સામો જો તુલસી વિવાહ છે, એને હરખ શોખ કીધો નથી. પણ એ બે ની વચ્ચે જે મહાપુરુષ હાલે છે એ રસ્તો કઈ અલગ છે વાળા. આપણે એક કહીશું તો એકને નહીં માનવું જોઈએ. ભલે માંડી દીધા તુલસીવાન કોક હોઈ ગયું ઘરમાંથી તો હવે તુલસીવાન માંડી વાળો એ આપણે ન કરી શકીએ. આપણે એક તરફ રહી શકીએ, આનંદ તો આનંદ, દુઃખ તો દુઃખ. આ સુખ ને દુઃખ બે એમાં જેને એડકી ન આવે એવા આપણા મહાપુરુષ ધર્મ પુરુષ એવા યોગ પુરુષ પૂજ્ય રાજદાસ બાપુ કોઈ દી ઓડકાર નથી આવતી. તો જો ખાલી 5-25 પ્રોગ્રામ કર્યો તો એને શું થાય કે ઓ અમે કેટલું કરી નાખ્યું, અમે તો હું કરી નાખ્યો. આ 40 વર્ષથી આમને સતત કાયમ માટે ભૂખ્યા. પણ હૃદયમાં બાપુને માનવ ગમે છે. શું ગમે છે? માનવ. બાપુનો કોમળ હૃદય છે અને માનવથી એને પ્રીતિ છે. માણા વિના જરાય નો હાલે. આપણે મહેમાન એક દી રોકાય, 2 દી રોકાય તો આપણે કાકનું કાક એને સમજાવતા હોય તમારે કોઈ કઈ ઉપાધિ જેવું નથી ને પેલા કહેજો, પણ એ અહીંયા નથી વાળા. એટલે એવા સુખ દુઃખ નહીં વચ્ચે જે જીવનારા મહાપુરુષ છે. એટલે તો મા ગંગાસિંહ કીધું ને, સુખ દુઃખ ની આવે ને એટકી પાનબાઈ એને આઠે પોર આનંદ, એને હરકશોક નથી વાળા. એવા મહાપુરુષને અને માને પ્રણામ કરી, માં કવિ માને, કવિ માં કમલ બાપા ગજાનન બાપાની પ્રાર્થના કરીને બાપુને આજે સવારના ઠાકરને પ્રણાવવાની વાત છે. લગ્ન ભાઈ ઠાકરના લગ્ન થવાના છે, તુલસી વિવાહ. ગજાનન બાપાને યાદ કરી